કંચન આમ બારી આવ્યો બારી કંચન આ દેખાતી કેમ નથી ક્યાંક વહી તો નથી ગઈ ને એની પીરમાં વહી ગયો હોય તો સારું લે એ કંચન લાગે છે વહી ગઈ એના પીરમાં લે ભારે મેળ આવી ગયો તું અંદર હતી એકલા એકલા ખૂબ બડબડ કરતા હતા ના ના હું તો આમ બહાર થી આવ્યો ને તો તને હાથ પાડતો તો પાણી લેતી આવી એમ. પાણી લીધી આપી તો બીજું કઈ બોલતા હતા ના ના બીજું હું શું બોલ્યો બીજું કઈ નથી બોલ્યો સાચું બોલો છો ને હા સાચું હવે એક કામ કર આલ્યા થોડા પૈસા લેતી જા અને તું જા પીરમાં તારા ભાઈ હાટુ સરસ મજાની રાખડી લઈને પીરમાં જા હું આવું છું હા હાલે રાખ. અને હું એકલી જાઉં મેં તમને એકવાર કીધું ને હવારમાં કે તમારે ને મારે હારે જવાનું છે હું એકલી ક્યાંય નથી જવાની પણ સાંભળ તો ખરી ટાઢી તો થા મારી વાત તો સાંભળ મારે થોડું અધૂરું કામ છે ઈ પતાવવું પડે એમ હા ઈ તો મને ખબર પડી ગઈ છે કે તમારે અધૂરું હું કામ બાકી છે કારખાનાનું કારખાનાનું કામ બાકી નથી તો બીજું શું કામ બાકી હોય તબેલા વાળવાનું ચાલો પકડો પકલો કોણ મને હેને તમને કહેતા હેને શરમ આવે છે હું માં તમને કેવું પણ આપણી વાતમાં પકલો ક્યાંથી આવ્યો પકલાની બેન પકલાની બેન હા પકલાની બેન ઓલી લીલા લીલા ઈ ક્યાંથી આવી આપણી બેની વચ્ચે એમ હું કહું છું તમને ક્યાં વચ્ચે આવી મને તે ભળાતી નથી એલા હવે તમે હેને બીજી ત્રીજી વાત રહેવા દેજો નકા હવે હેને મારા વગર છટકે છે આદી લગન હેને મને એમ થાય ના ના મારા ઘરવાળો તો મારા પતિ પરમેશ્વર છે પણ નહીં પણ લીલાનું શું છે વિશ્વામાં અને મને બધી ખબર છે કે તમે મને પિયરિયા હું કરે એકલી મોકલો છો ની આવું તને કોણે કીધું પણ મને આ બધી વાતની ખબર જ છે હું આવું તને કોને કીધું એવી વાત કરો ને મારી પાસે જરીકે કોશિશ ન કરતા તમને એમ કે હું મારી પાસે તમે વાત હંતાડશો અને મને નહીં ખબર પડે એમ આવું હશે કોણ પણ અજાણા થઈને મારે લીલાને એવું કાંઈ છે નહીં ઓહો મારી તો વાત પછી આજે આવવાની ના કેમ પાડો છો મારે કામ છે કારખાનાનું અને આપણને બેયને ડકો અને રક્ષાબંધન તો એક ઠીક પણ હાથામ હાથામ કોઈ દી ક્યાંય મારા ભેગા જ નહીં પણ મારે લીલા ના ના લીલા નહીં જલ્દી બોલાય નથી કહું એલો સાચું કહીજો નકર હેને આપણે બેને હરખાઈનો ડખો થાહે તો સવાટી પકડે આ તમને બહુ કઈ કહેવાય નહીં આમ કાટલો પકડમાં કોક જોહે તો દાંત કાઢશે હું માં જઈને દાંત કાઢશે મારે લીલાને એવું કાંઈ છે નહીં શું બે માણા વાર તહેવારે તમે લપ કરો હો એટલે ભાઈ કેમ છે જય શ્રી કૃષ્ણ કેમ છે કેમ છે હારે ને આવો, ભાભી તમને આવો. મજામાં કેમ અત્યારે વાર તહેવારે બે ધમાસા આ કરવા ના ના ઈ તો અમારા બેનો પ્રેમ કાયલા હા બહુ પ્રેમ છે. જોયો અમે હમણાં પ્રેમ ના ના ઈ તો પૂછ્યું ઈ કે હું લેવા જાઉં સાઈઝ મેં તો ના ના હું લઈ આવું છું એમાંથી હું આને છે ને હવારનો કહું છું તું જા તારા પિયર તારા ભાઈને રાખડી બાંધવા આવું છું હું હા હવે. તે અમે એની હવારની રાહ જોવી છે જો તો પછી હવારની તારી વાત જોઈ ઓને કેટલા કર્યા આણે તો એક કામ કરો હવે આવ્યા છો ને તો તેડતા જાઓ હા તે હું આવું છું રાતે હે હા ના ના હવે તમે બે આવ્યા છો ને તો હાર આજ રોકાઈને જ જાઓ અને ભાભી તમારે તમારા ભાઈને રાખડી બાંધવા જવાની છે તો તમે હવારે ડાયરેક્ટ અહીંથી વ્યા દેજો હા તો મારે એ મેને ઈ જ કહેતી હતી મેં તો આપણે એક કામ કરીએ અત્યારે વઈ જાય પછી હવાર મારે મારા ભાઈને રાખડી બાંધવાની રાહ જોવે મને ફોન ઉપર ફોન કરે છે ના ના વાંધો નહીં તમે બે મારા અંદર બેહો તો હું હે ને આની હારે છાઈસ ને દૂધ મંગવી લઉં હા હો તને અને તમે કેમ લઈને નથી આવતા હું તો એને હવારનો કહું છું તું જા 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 પણ કાઢતી નથી પણ આવો. એકલા થોડા જાય તમારે લઈને આવાય એને ભેગા ક્યારેક તો આવું કરી બની હા. આના માણસોને ઘરે આવું જ નહીં પણ મારે થોડું કામ હતું કારખાને શેઠની ભી હતી એટલે આને તો દર વર્ષે નું કામ ના ચાલુ છે. ના તને ખબર નથી તારા બનાવીને હે ને એની સેટની બહુ ભી હોય સમજ્યા એનો સેટ બાર ગામ રહેશે ને એટલે બાર ગામ થી આવે એટલે તારા બનાવીને બહુ ભી રહેશે ભી રહેશે વરામાં એક જ વાર આવે શેઠ તમ ભાભી અંદર બેહો ને બેહી હું આવું હારું બીજું કઈ નથી ને ના 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 તો વાંધો છે નહીં ને તમ તારે હોય તો કેજો ના ના ભાઈ એવું કઈ આમ હાલો ને કોકના બે માણસ ડખામાં આપણે એક તો પોઈતે હે ટીક માકડું ને હા હમણાં પંખો લાગી જાય ઘરો અંદર કોઈ દીસો રાખે એ આમ લઈ જો, દેવો તો ઘર નવું તારા ભાઈને કાઈ નો કહેતી તારા ભાઈને કાઈ નો કહેતી નકર તારા હારિયામાં મારી આબરૂ હું રહે મારા હરિયામાં કે મારા પિયરિયામાં હા આ લીલા વાળા મગજ તમારો ફરતો જાય છે તારો ફરી ગયો હું મારું હારિયું બોલું હા મારા હારિયામાં સાઈસ ની બાઈની ફટાફટી ભરીને આવો તમારી લીલા ને તમારી તો બેની પછી વાત એ હારું જાવ છું પણ હવે છે ને બહુ કાર નો ગતિ નકર તારા ભાઈને ખબર પડી જાય જાઓ ને આ તો પકડાઈ ગયો મારો હાળો મોકે જ આવ્યો એને આ ટાઈમ મળ્યો છે આવવાનો મને લાગે લીલાને મળવાનો મેળ નહીં આવે પેલો હું સાયન્સ તો લઈ આવું નકર વધારે બબાલ થાય
બેઠા હે બોલ. અરે રે લે બેન ઓય તમને કહું શું થયું તમને? તો 12 મહિના તહેવારે તારો ભાઈ ઘરે આવ્યો ને તું આમ ઉદાસ બેઠો હા ના ના ભાઈ એવું કઈ નથી. અરે તો કેવું હે કેમ તમે અમારી યારે બેહતા નથી એકલા એકલા બેઠા અમે રાહ જોઈએ અંદર તમારી. તો મારી વહુ કઈ તને બોલી છે હા ના ના ભાઈ એવું કઈ નથી પણ મારે તને કે પણ આમ હેઠે ગુડાઈને વાત કરો ને તમે. હા હું થયું હોય તો મને કે પણ ભાઈ હું વિચાર કરું કે તને કહું કે નો કહું. જો હું તારો ભાઈ છું એટલે તારી ફરજ છે મને કે હા અને એને નહીં તો મને કયો તમારા અંદરનું દુઃખ હું તો તમને જાણી શકું કે નહીં તમને મને કયો નો ઓળખે. ને અમે આવ્યા ત્યારે તમે કાંઈક બે જણાની કાંઈક બબાલ આપી ઈ તે હા. અમને નો કીધું. એમાં એવું છે ભાઈ તારા બનેવી રે ને હા એ દર વખતે આવું કરે. મેં એને હવારે જ કીધું મેં તમે આવશો ને તો જ હું રાખડી બાંધવા જઈશ નકર હું નહીં જાઉં. નકર મેં કીધું હું હેને મારા ભાઈને ફોન કરી દઈશ વી આવશે. કાંઈ બીજું નથી ને તો ઘરે વી આવો ઠેલા ભરે ભલે પછી પડ્યો રે એકલો રાંચી તો મને ઈ વાતની કઈ ઉપાધિ નથી તો પણ મેન જે વાત છે ને ઈ બહુ અઘરી વાત છે. શું વાત છે પણ કયો તો ખબર પડે. મેન વાત તમે આખી વાત તો ચોખવટ કરો અમને ખબર પડે કે શું એનો વાગે તો એને અમે ઠપકો દઈ. બેન આખી તમ તારે હા. બોલવા માને તો ના એવું નથી પણ એવું બેઠા બેહો ને બોથાલા એમાં એવું છે કે અમાર ગામની કોક લીલા છે ને ઈને તારા બનેવી બેનું કાક ચક્કર હાલે એવી રીતના અમારા ગામને એના દોસ્તાર હે ને મુકાભાઈ ઈ કહી ગયા મને. ચક્કર ઓહો શેનું ચક્કર ભાઈ શેનું ચક્કર હોય તમને ખબર નથી પડતી આવડે મને ઠાંડા થયા તોય ચક્કર શેનું હોય છોકરી છોકરાને. હા હું આ પણ હું વિચાર એવું કરું કે ના ના મારો ઘર એવું કરે ભલે ઈ ગમે ઈ છોકરીની ઠેકડી કરતા હોય આ તે પણ એવી રીતના ન હોય. એટલે ઈ વાત સાચી હશે કે ખોટી હશે ભાઈ મને ઈ વિચાર આવે તો સવારની મારે ને એને ઈ જ લપ આલે છે પણ એમ નહીં તમે જોયું તમારી નજરે તો તમે જોવો ત્યારે તમારે કહેવાનું હોય અને હોય તે અત્યારના જણ અમે કરતા જ હોય. એટલે હું તારું કહેવાનો મતલબ શું છે કરતો તમે ચૂપ થઈ જાઓ તમે ઈ જ છો હું કાંઈ એવું નથી કરતો બસ. અરે મહેમાન ઓહો આવો આવો તમે કેમ એટલે બેઠો ખાટલે બેઠો તમે બેહો તમારા જ ગુણગાન તમારા નો કોણ લીલા હે એના જ ગુણગાન સાંભળી કે કયું ના. કોણ છે આ લીલા કોણ છે લીલા ઓ આવી હમણાં હા તારા ભાઈને આ વાતની ખબર પડી ગઈ? ખબર હું પડી હું ધોકો લઈને આવો તમડા બે ના જોત ને હમણાં શરીર તો બધું મારી જેમ બહુ શરીરમાં બે જણે છૂટ દઈ દીધી અત્યારે મેં કીધું તમે કઈ ઠપકો દ્યો તમાર બનેવી આમ થોડું હાલે અને કઈ. ખબર છે મારા મગજ આમ ઘડીમાં આમ વળી ગયો હોય ને બસ આવી જાય હાલે સાહેબ બસ તમારા બેનની બધી વાત સાચી છે. હું મારી ભૂલ સ્વીકારું છું. આ ઈ કાંઈ ભૂલ કરવાની આ કાંઈ ઉંમર છે આ તો મારા બેન હારા છે નકર હમણાં ઠેલો ભરીને લઈ આવતા મારા ઘરે અને એમ નહીં આની જગ્યાએ તમારી બેન ને તમારો બનેવી એવી ભૂલ કરતો હોત તો તમને કેટલું દુઃખ થાત. હા બેન તમારી વાત હું સમજુ છું. આમાં છે ને તમારી બેનનો કાયમ આપી દે તમારા બેનને હું છે ને લીલાને મળવા આપી છે ને એકલો હું ફેર નીકળતો હતો. તો દર વર્ષનું થયું તમારે દર વર્ષનું દર વર્ષે મારી બેન એકલી આવે તો એને કેવું થાતું હશે અત્યારે તમારી આ બધી વાત સાંભળીને એને કેટલું અંદરથી હૃદય દુખતું હોય છે એટલે તમે વિચાર કર્યો એનો. તો કંચન મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે હું કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. ના ના રાવા દે માફ ન કરતી હાલે આપણે ઠેલા ભરી લે ના ના ભાઈ શાંતિ ના, રાખો. સાહેબ. એવું કરો માં મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે. ભાઈ મારી વાત સાંભળ ઈ ગમે એવો તો મારો ઘરવાળો હોય અને આખી જિંદગી મારે એની યાર કાઢવાની છે અને હું શું કહું જવા દ્યો જે થયું ઈ તમે બે માણસ સમાધાન કરાવવાનું હોય. આ તો કે ઠેલા ભરીને આવતી રે હું વઈ જાઉં ઠેલા ભરીને કેતા હોય વઈ જાઉં ના ના અને તો આમ બેહો ને. 12 મહિનાનો બરફ છે. તારો ભાઈ આવ્યો છે તો પ્રેમથી એને રાખડી બાંધ અને હા. આપણે બધા એક હા તહેવાર મનાવીએ ખુશીથી. જી હોય ઈ બધું ભૂલી જવાને મગજમાંથી જે હતું એ હતું ને થઈ ગયું એ કોઈ થઈ દિવસ આવી ભૂલ નહીં કરું અને બધાય બરફ અમે છે ને બે જણા હારે મનાવશું. હા બસ એલા જવા દ્યો જી થયું ઈ. તમને તમારી ભૂલનો પસ્તાવો થાય છે ને બસ મારા માટે ઈ બહુ મહત્વની વાત છે. હવે નો કરતા ભાઈ નકર છે ને વા હારે ની લાવ હારું લે તારા ભાઈને રાખડી હાલ ભાઈ એને રાખડી બંધવી દે ને બસ. રાખડી હાથમાં જ લાગ. હા બંધ. બસ મારે જાવું હે મોડું થાય છે આને ઉતાવળ છે તો ઉતાવળ તો હોય ને તમને રાખડી બાંધે ને મારા ભાઈઓ રાહ જોવે છે. ભાભી તમે ઉપાધિ ન કરો અમે બે માણા આવશી તમારા પિયર જો આ તો એમને અમે કાલને તમને ફોન કરતા તમારો ફોન નતો લાગતો અંતે મારે આવવું પડ્યું. અને આમ જો મિત્રો મેં તો રક્ષાબંધનમાં આ ભૂલ કરી તો તમે કોઈ દિવસ આવી ભૂલ ન કરતા.